વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 4 ની અંદર નફા નુકસાન ખાતાનું સમાનપત્રક જોઈ ગયા, પણ પાકા સર્વેનું સમાનપત્રક જોઈ નથી, તો આપણે એનું પણ જોઈ લઈએ એટલે બંને રીતો આપણી પૂરી થાય। તો ઉદાહરણ નંબર 15 ની અંદર એ આપેલું છે। ઉદાહરણ નંબર 15 ની રકમ છે, એ જ રકમ છે, બેઠે બેઠી રકમ જવાબમાં પણ લખવાની છે। આપણે ખાલી ટકાવારી શોધીને ચર્ચા કરવાની છે। રકમ આ પ્રમાણે છે મિત્રો, 15ની સેમ ટુ સેમ તમારે રકમની કોપી કરીને જવાબમાં લખવાની છે। પાછળ થોડીક આપેલી છે, આટલી મિલકતો વિશે આપેલું છે। તો જે તમને રકમ આપેલી છે એ જ રકમ બેઠી બેઠી તમારે આ ખાના પાડી ને લખવાની છે। એમાં કોઈ પણ જાતની કાંઈ ફેરફાર કરવાનો નથી। શેર મૂડી 12 લાખ ને 8 લાખ આપેલી છે 16 ને 17માં। અનામતને વધારામાં 3 લાખ ને 4 લાખ છે। બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના દેવા 4 લાખ ને 6 લાખ છે। ચાલુ જવાબદારીઓમાં વેપારી દેવા 1 લાખ ને 2 લાખ છે। મિલકતોની અંદર ચાલુ મિલકતોમાં સ્થિર ને દસ્યુ મિલકતો 18 લાખ ને 16 લાખ છે। ચાલુ મિલકતોમાં સ્ટોક 1.25 ને અહીંયા 2.50 છે। રોકડ અને રોકડ સમકક્ષ 75,000 ને 1,50,000 છે। હવે મિત્રો, એની ટકાવારી કઈ રીતે કાઢવાની છે? સરવાળા સાથે કાઢવાની છે। જે ટોટલનો સરવાળો હોય એના સાથે ટકાવારી। એટલે સૂત્ર આ રીતે છે કે વિગતની રકમ ગુણ્યા 100 ભાગ્યા પાકા સરિયાનો સરવાળો। દાખલા તરીકે આપણે 2016ના શેર મૂડીની ટકાવારી કાઢવી છે, તો એની રકમ, વિગતની રકમ એટલે શેર મૂડીની રકમ 12 લાખ ગુણ્યા 100 ભાગ્યા 20 લાખ, તો 60% આવશે। હા, એવી રીતે તમારે 17ની શેર મૂડીની કાઢવી છે, તો એની રકમ છે 8 લાખ રૂપિયા, બરાબર છે। તો 8 લાખ રૂપિયા આપણે લખીને ગુણ્યા 100 કરશું। ગુણ્યા શું કરશું? 100 ભાગ્યા આપણે કેટલા કરશું? 20 લાખ રૂપિયા। તો એ પ્રમાણે એની રકમ થશે 40%। તો 40% આપણે આવી રીતે બધા વિગતમાં આ રીતે સૂત્ર કરીને તમારે ટકાવારી શોધવાની છે। અહીંયા વિગતની રકમ બદલતી જશે, આ બધી આવતી આવશે, બાકી આ બે પદ તો એના રહેશે, ટકાવારી આવતી જશે, બરાબર છે। બીજું કંઈ કરવાનું છે નહીં। અને 60%, એ 40%, 15 ને 20%, 20 ને 30%, 5 ને 10%, 90 ને 80%, 6.25 ને 12.5%, 3.75 ને 7.50%। ટોટલ ટકાનો સરવાળો 100 થવો જોઈએ। અહીંયા પણ ટોટલ ટકાનો સરવાળો 100 થવો જોઈએ, તો આપણો ટકાવારી સાચી છે એમ માની લેવાનું। હવે આમાં ટકાવારી કાઢ્યા પછી એની વિશ્લેષણ કરવાનું હોય છે કે જોઈએ તો પાકા સરિયાની અંદર સરવાળા જે જૂના સરિયાના છે એટલા છે, એટલે પાકા સરિયાના સરવાળા બંને વર્ષમાં કેવા છે? સરખા છે। અહીંયા 2 લાખ છે, અહીંયા 20 લાખ છે, અહીંયા પણ 20 લાખ છે। હવે પાછલા વર્ષની સરખામણીમાં શેર મૂડી ઘટી છે। જુઓ, 16માં 60 હતી, તો એ 40 થઈ, એટલે 60થી ઘટીને 40 થઈ। પછી અનામત વધારો, લાંબા ગાળાના દેવા, ચાલુ જવાબદારીઓ ગયા વર્ષની સરખામણીમાં વધારો થયો છે। જુઓ, અનામતને વધારામાં એ 3 લાખ છે, 4 લાખ વધારો થયો છે। લાંબા ગાળામાં પણ 4 લાખને બદલે 6 લાખ વધારો થયો છે, બરાબર છે। ચાલુ દેવાની જવાબદારીમાં પણ અહીંયા 1 લાખ ને 2 લાખ થયા છે, વધારો થયો છે, બરાબર છે। એવી રીતે મિલકતોમાં બિનચાલુ મિલકતોનું પ્રમાણ ઘટ્યું છે અને ચાલુ મિલકતોનું પ્રમાણ વધ્યું છે। તો બિનચાલુ મિલકતોનું પ્રમાણ અહીંયા 18 લાખ છે, તે 16 લાખ ઘટી ગયું, અને અહીંયા 1.25 ને 2.5 છે, 75 ને 1.5 છે, એટલે એ વધ્યું છે, બરાબર છે। તો આટલું આપણે શેર મૂડી અને જવાબદારીનું અને બે મિલકતો, ચાલુ અને બિનચાલુ મિલકતમાં વધારો થયો ઘટાડો, એ રીતનું વિશ્લેષણ લખી દાખલો પૂરો થાય। બાકી બીજું કાંઈ કરવાનું હોતું નથી। જય સિયારામ, જય દ્વારિકાધીશ।